हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञानगंगा चैनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, વિકાસ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વિડીયોઝ આપણે ઘણા બધા અપલોડ કરેલા છે મિત્રો, તો તે વિડીયોને પણ તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો વિડીયો. પહેલો પ્રશ્ન છે હી ડેઝ ન્યૂઝપેપર્સ એવરી ડે. બ્રેકેટમાં રીડ આપ્યું છે, તો જ્યારે પણ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ લાગે છે, એટલે હી રીડ્સ ન્યૂઝપેપર એવરી ડે. ધ સન ડેશ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. બ્રેકેટમાં રાઇઝ આપ્યું છે. સૂર્ય એક વચન છે, એટલે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સુમન યુઝવલી ડેશ ટુ સ્કૂલ. સુમન હંમેશા સ્કૂલે જાય છે. બ્રેકેટમાં વોક આપ્યું છે. સુમન યુઝવલી વોક્સ ટુ સ્કૂલ. સુમન હંમેશા ચાલીને સ્કૂલે જાય છે. અહીંયા સુમન એક વચન છે, એટલે ક્રિયાપદને એસ લાગ્યું છે. ધ ચિલ્ડ્રન ઓલવેઝ ડેશ ઇન ધ ઇવનિંગ. ચિલ્ડ્રન એ બહુવચન છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તેનું તે જ રૂપ, એટલે અહીંયા જવાબ પ્લે આવશે. બાળકો સાંજે રમે છે. ધ ચિલ્ડ્રન ઓલવેઝ પ્લે ઇન ધ ઇવનિંગ. બાળકો હંમેશા સાંજે રમે છે. સુરેખા ડેશ મી ઇંગ્લિશ. સુરેખા એક વચન છે, એટલે ટીચનું ટીચીસ બનશે. સુરેખા ટીચીસ મી ઇંગ્લિશ. સુરેખા મને ઇંગ્લિશ ભણાવે છે. રાજન ડેશ કાઇટ્સ. બ્રેકેટમાં ફ્લાય છે. એક વચન છે, એટલે ફ્લાયનું ફ્લાઇઝ થશે. વાયને કાઢીને આઈ કરીને ઈએસ લગાવવું, એટલે જવાબ થશે રાજન ફ્લાઇઝ કાઇટ્સ. ચિલ્ડ્રન ડેશ નોટ ડેશ સોંગ્સ. બ્રેકેટમાં ડુનું રૂપ આવે. ડુ એટલે ડુ અથવા તો ડઝ અને ક્રિયાપદ. તો જ્યારે બહુવચન હોય ત્યારે ડુ યુઝ કરવાનું અને એક વચન હોય ત્યારે ડઝ યુઝ કરવાનું. તો અહીંયા ચિલ્ડ્રન એ બહુવચન છે, એટલે ડુ આવશે. ધ ચિલ્ડ્રન ડુ નોટ સિંગ સોંગ્સ. બાળકો ગીતો ગાતા નથી. અને જો એક વચન હોય તો ડઝ વાપરવાનું અને ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવશે જ્યારે પણ ડુ કે ડઝ વાપરીએ ત્યારે. રામ ડેશ નોટ ડેશ વેજીટેબલ્સ. તો રામ એ એક વચન છે, એટલે ડુનું ડઝ રૂપ આવશે. તો રામ ડઝ નોટ સેલ વેજીટેબલ્સ. રામ શાકભાજી વેચતો નથી. ડેશ ધે ડેશ ધેર રૂમ એવરી ડે. શું તેઓ તેમનો રૂમ દરરોજ સાફ કરે છે? તો અહીંયા ડુનું ડુ આવશે, કારણ કે ધે એ બહુવચન છે. ડુ ધે ક્લીન ધેર રૂમ એવરી ડે. શું તેઓ પોતાનો રૂમ દરરોજ સાફ કરે છે? સમટાઈમ્સ ગ્રાન્ડફાધર ડેશ અસ સ્ટોરીઝ. ગ્રાન્ડફાધર એક વચન હોવાથી ટેલનું ટેલ્સ બનશે. સમટાઈમ્સ ગ્રાન્ડફાધર ટેલ્સ અસ સ્ટોરીઝ. આકાશ ઓફન ડેશ ફોર અ વોક. આકાશ એક વચન છે, એટલે ગોનું ગોઝ થશે. આકાશ ગોઝ ઓફન ગોઝ ફોર અ વોક. આકાશ ક્યારેક ચાલવા માટે જાય છે. ડેશ મીરા ઓલવેઝ ડેશ ક્લોથ્સ. તો અહીંયા મીરા એક વચન હોવાથી ડઝ આવશે. ડઝ મીરા ઓલવેઝ વોશ ક્લોથ્સ. વી ડેશ નોટ ડેશ આઈસ્ક્રીમ. તો વી બહુવચન હોવાથી ડુ આવશે તેની સાથે. વી ડુ નોટ બાય આઈસ્ક્રીમ. અમે આઈસ્ક્રીમ ખરીદતા નથી. ગીતા ડેશ નોટ ડેશ અ લેટર. તો ગીતા એક વચન હોવાથી ડઝ આવશે. ગીતા ડઝ નોટ રાઇટ અ લેટર. ગીતા પત્ર લખતી નથી. વી ડેશ ટી એવરી ડે. તો અહીંયા વી એ બહુવચન છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વી ડ્રિંક ટી એવરી ડે. અમે દરરોજ ચા પીએ છીએ. ધ બોયઝ ડેશ ફાસ્ટ. તો ધ બોયઝ રન ફાસ્ટ. ક્રિયાપદનું મૂળ રૂપ, કારણ કે બહુવચન છે. ડેશ ધ સ્ટુડન્ટ્સ ડેશ મેની ક્વેશ્ચન્સ. તો ડુ ધ સ્ટુડન્ટ્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ. શું બાળકો બહુ બધા પ્રશ્નો પૂછે છે? અહીંયા ડુ આવ્યું, કારણ કે બહુવચન આપેલું છે કર્તા તરીકે.
આઈ યુઝવલી ડેશ ટીલ લેટ નાઇટ, તો આઈ યુઝવલી વર્ક ટીલ લેટ નાઇટ. આ પ્રથમ પુરુષ એકવચન છે, તેની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે બાળકો, હંમેશા યાદ રાખજો. આરતી યુઝવલી ડેશ ધ મેઇન ડોર, તો આરતી એ એકવચન હોવાથી તેની સાથે ક્રિયાપદને એસ લાગશે. આરતી યુઝવલી ક્લોઝિસ ધ મેઇન ડોર. આઈ ઓલવેઝ ડેશ કેરફુલી, તો આઈ ઓલવેઝ ડ્રાઈવ કેરફુલી. પ્રથમ પુરુષ એકવચન આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ યુઝ કરવું. ધ ગર્લ્સ ઓફન ડેશ ટીવી, તો ધ ગર્લ્સ એ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ધ ગર્લ્સ ઓફન વોચ ટીવી. છોકરીઓ ક્યારેક ટીવી જુએ છે. અમૃતા યુઝવલી ડેશ બાય બસ, તો અમૃતા એ એકવચન છે એટલે અમૃતા યુઝવલી ટ્રાવેલ્સ બાય બસ. ક્રિયાપદને એસ લાગી જશે. કિરણ ડેશ નોટ ડેશ ધ પ્લાન્ટ્સ, તો કિરણ એક વચન હોવાથી ડુનું ડઝનું રૂપ આવશે. કિરણ ડઝ નોટ વોટર ધ પ્લાન્ટ્સ. કિરણ છોડવાઓને પાણી પીવડાવતો નથી. સેજલ એન્ડ નીતિન ઓલવેઝ ડેશ ધેર ફ્રેન્ડ્સ. સેજલ એન્ડ નીતિન બે છે એટલે બહુવચન થઈ જાય એટલે ક્રિયાપદનું તેનું તે જ રૂપ મૂળ રૂપ હેલ્પ આવશે. સેજલ એન્ડ નીતિન ઓલવેઝ હેલ્પ ધેર ફ્રેન્ડ્સ. સેજલ અને નીતિન તેઓના મિત્રોને મદદ કરે છે. છેલ્લો પ્રશ્ન છે ડેશ વી ઓલવેઝ ડેશ અવર એલ્ડર્સ, તો અહીંયા ડુનું રૂપ વાપરવાનું છે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી, તો ડુ આવશે કેમ કે બહુવચન છે જે કરતા વી આપવામાં આવેલો છે તે. તો ડુ વી ઓલવેઝ ઓબે અવર એલ્ડર્સ, શું આપણે હંમેશા આપણા વડીલોને માન આપવું જોઈએ. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય.